हेलो दोस्तों नमस्कार। आईपीएल નું છે ઈ આ બિઝનેસ મોડલ છે, એના ઉપર આપણે આજે વિડિયો બનાવવાનો છે। સરળ ભાષામાં સહી તમને છે ઈ સમજાવવાના છે કે આઈપીએલ માં છે ઈ ખેલાડીઓને કેટલા પૈસા મળતા હોય છે, પછી ટીમના માલિકોને કેટલા પૈસા મળતા હોય છે, પછી આ ટીવીમાં જે કાંઈ લાઈવ પ્રસારણ આપણે છે ઈ ટીવીમાં જોઈએ છે તો એને કેટલા પૈસા મળતા હોય છે, હોટસ્ટારમાં છે આપણે જોઈએ છે તો એમાં છે કેટલા પૈસા મળતા હોય છે। તો આખું આઈપીએલ નું જે બિઝનેસ મોડલ છે જે છે એ આ પૈસા છાપવાનું જે કાંઈ મશીન છે તો એ મશીનને છે તમને સરળ ભાષામાં છે સમજાવવાનું છે। ટીમ છે વિજેતા બનતી હોય તો એ ટીમને માત્ર ને માત્ર છે 20 કરોડ રૂપિયાનું ખાલી ઇનામ મળતું હોય છે। જ્યારે માત્ર નવી ટીમ બનતી હોય તો નવી ટીમ છે ગુજરાત જાયન્ટ અને લખનઉની હમણાં બનાવવામાં આવી તો લખનઉ છે એ 7,000 કરોડ રૂપિયામાં છે ખરીદાણી અને ગુજરાતની ટીમ છે એ 5,000 સમથિંગ કરોડ રૂપિયામાં છે એ ખરીદી। તો આ જે માલિકો છે 5-5, 7-7 કરોડ રૂપિયા છે એ ટીમને છે એ ખરીદવા માટે છે લાઈન લગાવે અને પાછા ઘણા બીજી લાઈનો છે એ લાગતી હોય છે। નવી ટીમ છે એ બીસીસીઆઈ કહે કે આઈપીએલમાં એક ટીમ વધારવાની છે તો ઘણી બધી છે એ કંપનીઓ કે ઘણી બધા સેલિબ્રિટીઓ છે એ ટીમને છે ટીમના માલિક છે એ બનવા માટે છે એ લાઈનમાં લાગતા હોય છે અને ઓક્શનમાં છે એ જોડાતા હોય છે અને ટીવીમાં છે એ લાઈવ પ્રસારણ કરવા માટે છે એ ટીવી ચેનલો પણ છે એ ઓક્શનમાં છે એ ભાગ લેવા માટે છે એ હાલમાં છે એ સ્ટાર સ્પોર્ટે છે એ 20,000 થી 25,000 કરોડ રૂપિયા છે એ પોતાની ચેનલમાં છે એ આઈપીએલને બતાવવા માટે આપ્યા છે। તો ક્યાં 20,000 થી 25,000 કરોડ રૂપિયા, ક્યાં છે 5,000 થી 7,000 કરોડ રૂપિયા ટીમ ખરીદે છે તો અને માત્ર છે જે ટીમ વિજેતા બને એને માત્ર 20 કરોડ રૂપિયા તે આપવામાં આવે છે। તો આખું છે બિઝનેસ મોડલ તમને છે સરળ ભાષામાં છે ગુજરાતીમાં છે સમજાવવાનો પ્રયત્ન કરીશ તો વિડીયોમાં બને રહેજો। વિડીયોની છે આપણે શરૂઆત કરીએ। હેલો દોસ્તો, આપણે છે આઈપીએલના બિઝનેસ મોડલને સમજવા માટે થોડોક છે આઈપીએલનો છે ઇતિહાસ વિશે આપણે વાત કરવી જરૂરી છે કેમ કે આઈપીએલની શરૂઆત છે એ 2008માં છે એ શરૂઆત કરવામાં આવી તો 2007માં છે એ પહેલાં છે એક પ્રાઇવેટ કંપનીએ છે એ આઈસીએલ ઇન્ડિયન ક્રિકેટ લીગની છે શરૂઆત કરી હતી। ત્યારે છે આઈપીએલની શરૂઆત થઈ નહોતી કેમ કે 2007માં છે ભારતે છે T20 વર્લ્ડ કપ જીત્યો એટલે ક્રિકેટ જગતમાં છે ઇન્ડિયાના જે કાંઈ ક્રિકેટના ચાહકો છે એ લોકો છે એ T20ના છે ચાહક થઈ ગયા હતા એટલે એ વખતે જે મોકા પર ચોક્કો માર્યો છે જી એન્ટરપ્રાઇઝ નામની છે કંપનીએ આઈસીએલ નામની છે એ લિંક આખી છે એ ચાલુ કરી તો એમાં છે એ બીસીસીઆઈ ત્યારે છે એ વચ્ચે પડે છે કે બીસીસીઆઈના હાથમાં છે આખી ક્રિકેટની છે એ બોડી હોય છે ઇન્ડિયાની પર કંટ્રોલ છે એ બીસીસીઆઈ છે એ કરતું હોય છે। જી એન્ટરપ્રાઇઝ નામની કંપનીએ છે આઈસીએલની છે એ શરૂઆત કરી તો એમાં છે એ ખેલાડીઓને જવા નહીં દેવા માટે છે એ બીસીસીઆઈએ છે એ બધા ખેલાડીઓના પગાર છે એ વધારી દેવામાં આવે છે અને પછી એને કહેવામાં આવે છે જે છે એ આ ટુર્નામેન્ટમાં છે ભાગ લેશે કે આ ટુર્નામેન્ટ છે એ રમશે એને છે એ આજીવન છે એ ક્રિકેટમાંથી છે અમે લોકો છે એ બેન કરી દઈશું। તો બધા લોકો છે બધા ખેલાડીઓ છે એમાં છે જતા નથી ને એને છે એ સપોર્ટ કરતા નથી તો આ છે એ આઈસીએલ છે ઇન્ડિયન ક્રિકેટ લીગ છે જી એન્ટરપ્રાઇઝ દ્વારા છે શરૂ કરવામાં આવી હતી। શું જે લોકોને ખ્યાલ હોય નીચે કમેન્ટ કરજો કે અમને બી ખ્યાલ હતું કે 2007માં છે આવી ક્રિકેટ લીગ છે એ પ્રાઇવેટ કંપની દ્વારા છે શરૂ કરવામાં આવી હતી। બાદમાં છે બીસીસીઆઈની બોડીએ છે એ વખતના વાઇસ પ્રેસિડેન્ટ છે લલિત મોદી કરીને હતા તો એને છે આઈપીએલની છે એ શરૂઆત કરવામાં આવી અને આઈપીએલની શરૂઆત છે એ 2008માં છે એ પ્રથમ છે ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી અને તે 8 ટીમ છે એમાં ભાગ લીધી હતી અને 8 ટીમ તમને છે ખ્યાલ છે અને પહેલા છે રાજસ્થાન છે એ ચેમ્પિયન બની હતી। બાદમાં જે આઈસીએલ હતી જે છે 2009માં છે એ ખેલાડીઓનો સપોર્ટ નહીં મળતા અને બીસીસીઆઈ છે આઈપીએલની છે શરૂઆત કરી અને એની છે એ ધમાકેદાર છે એ એન્ટ્રી 2008માં છે પ્રથમ જ ટુર્નામેન્ટમાં છે એ અને ઘણી બધી ભવ્ય સફળતા છે આઈપીએલને મળી હતી એટલે છે આઈસીએલ છે 2009માં છે એ બંધ કરી દેવામાં આવી। આપણે છે આઈપીએલના છે બિઝનેસ મોડલની છે એ સરળ ભાષામાં છે સમજશું તો આ બિઝનેસ મોડલને છે આપણે 4 પાર્ટમાં છે એ વેચીશું। એમાં પ્રથમ છે એ આઈપીએલના છે એ મેઇન સ્પોન્સર, બાદમાં છે એ બ્રોડકાસ્ટ અને ત્રીજું છે આઈપીએલ ટીમ અને ત્રીજું છે ઓફિશિયલ સ્પોન્સર્સ। તો આ 4 પાર્ટમાં છે આખા આઈપીએલના છે બિઝનેસ મોડલને છે સમજવાનો પ્રયત્ન આપણે છે એ સરળ ભાષામાં તમને કરીશું। મિત્રો આપણે છે આઈપીએલના સ્પોન્સરની વાત કરીએ તો આપણે છે એ પ્રથમ આઈપીએલથી જોતા આવીએ છીએ। પહેલાં છે ડીએલએફ આઈપીએલ બોલાતી, બાદમાં છે પેપ્સી આઈપીએલ બોલાતી, વચ્ચે ડ્રીમ 11 આઈપીએલ બોલાતી, વચ્ચે છે વિવો આઈપીએલ બોલાતી। તો આ છે મુખ્ય છે એ સ્પોન્સર હોય છે। તો પ્રથમ છે 2008થી છે આઈપીએલની શરૂઆત થઈ ત્યારે છે
DLF નામની કંપની છે એ મુખ્ય સ્પોન્સર હતી. એ દર વર્ષે છે એ IPLની આગળ DLF લગાવવા માટે, માત્ર DLF IPL બોલાવવા માટે છે 1 વર્ષના છે 40 કરોડ રૂપિયા છે આપવામાં આવતી. બાદમાં છે પેપ્સી, જે આના છે 79 કરોડ રૂપિયા છે માત્ર છે પેપ્સી IPL બોલાવવા માટે છે એ આપ્યા હતા. બાદમાં છે એ વિવો આવે છે. વિવોની એન્ટ્રી થાય છે, ચાઇનીઝ કંપની છે, જે છે 1 વર્ષના 100 કરોડ રૂપિયા. બાદમાં છે વિવો કંપની છે 440 કરોડ રૂપિયા 1 વર્ષના. બાદમાં છે એ થોડાક ટાઈમ માટે ડ્રીમ 11 1 વર્ષ માટે આવે છે, અને બાદમાં ફરી 2021માં છે એ પાછી વિવોની એન્ટ્રી થાય છે. ને 2021માં છે જ્યારે છે એ ચાઇના અને ભારતના છે સંબંધમાં વચ્ચે છે થોડા ખખડાટ હતો, એના કારણે છે વિવો છે એ વિડ્રો કરી લે છે. અને બાદમાં હાલ છે એ IPLને છે ટાટા IPL તરીકે છે હવે બોલવામાં આવશે. તો એની માટે છે એ ટાટાએ છે 330 કરોડ રૂપિયા છે 1 વર્ષ માટેના છે એ આપેલા છે. તો હવે છે એ IPL માત્ર નહીં પણ ટાટા IPL બોલવા માટે છે એ માત્ર 330 કરોડ રૂપિયા છે એ આ BCCIને છે એ આ ટાટાવાળાએ આપેલા છે. અને આ જે કાંઈ છે એ સ્પોન્સર પાસેથી જે કાંઈ પૈસા છે BCCIને છે એ મળે છે, DLF વાળાએ આપ્યા હોય, પછી છે પેપ્સી વાળાએ આપ્યા હોય, વિવો વાળાએ આપ્યા હોય, ડ્રીમ 11 વાળાએ આપ્યા હોય, કે હાલ છે એ ટાટાએ 330 કરોડ રૂપિયા આપ્યા હોય, તો આમાંથી છે એ BCCI છે એ 50% છે એ રાખે છે, 50% છે એ ટીમને છે એ આપવામાં આવે છે. હવે આપણે સાથે છે ઓફિશિયલ છે સ્પોન્સરની આપણે વાત કરીએ તો છે IPLની છે વચ્ચે છે ટાઈમ આઉટ, 2 છે ટાઈમ આઉટ આપતા હોય છે. તો તમને ખ્યાલ હોય તો સિએટ ટાયર છે એ છે એને સ્પોન્સર કરે છે. તો એમાં છે બોલવું પડતું હોય છે કે જ્યારે છે ટાઈમ આઉટ થાય છે ત્યારે છે એ સિએટ ટાયર વિશે પણ બોલવામાં આવે છે. વચ્ચે આઉટ થાય તો આઉટમાં છે એ બી કોઈ બી મેન બોર્ડ હોય તો ત્યાં બી છે એ કોઈ કંપની છે એ સ્પોન્સર છે એ હોય છે. બાકી થર્ડ અમ્પાયર માંગે તો થર્ડ અમ્પાયરના બોર્ડમાં બી છે એ કોઈ કંપનીની છે એડ આવતી હોય છે. તો આવી રીતના છે એ 200 થી 250 કરોડ રૂપિયા છે એ આવી ઓફિશિયલ સ્પોન્સર્સ પાસેથી પણ આ BCCIની બોડી છે એ કમાય છે. આમાં પણ છે એ 50% છે એ ટીમને અને 50% છે એ BCCI છે એ રાખે છે. આપણે છે એ IPLને છે એ બ્રોડકાસ્ટની આપણે વાત કરીએ. બ્રોડકાસ્ટ એટલે છે IPLને છે એ કઈ ચેનલમાં છે એ બતાવે એ માટે પણ છે એ ઓપ્શન છે એ કરવામાં આવતું હોય છે. તો સૌ પ્રથમ છે IPL 2008માં છે એ શરૂ થઈ, તો 2008 થી 2017 સુધી છે આ ઓપ્શન છે એ સોની ટીવી પાસે. તો સોની ટીવી આના માટે છે એ 8200 કરોડ રૂપિયા છે એ આપ્યા હતા. અને બાદમાં છે 2018 થી 2023 સુધી છે આ છે ઓપ્શન છે એ સ્ટાર સ્પોર્ટ, આ રાઇટ છે એ સ્ટાર સ્પોર્ટ પાસે હતા. છે એ સ્ટાર સ્પોર્ટે છે એના માટે છે એ 16400 કરોડ રૂપિયા છે સ્પોર્ટે છે એ આપ્યા હતા. અને હાલ છે એ 2022માં છે એના રાઇટ છે એ પૂરા થાય છે. ફરીથી છે એ ઓપ્શન કરીને આ વખતે તો છે BCCI છે ને આમ કે કહેવાય ને કે ખૂબ બુદ્ધિ મારી અને આ રાઇટ્સને છે આ બ્રોડકાસ્ટને છે IPLને છે પ્રસારિત કરવા માટે છે એ બધાને છે ચોંકાવી દીધા કે 4 વિભાગ પાડી દેવામાં આવ્યા કે ટીવીમાં પ્રસારિત કરવા માટે વાળા અલગ લાઇનમાં આવી જાઓ, પછી ઇન્ટરનેટ દ્વારા છે જે લોકોને બતાવવું એ લોકો અલગ લાઇનમાં આવી જાઓ, અને અમુક મેચો છે જે ક્વોલિફાય થયેલી જે કાંઈ મેચો હોય કે પછી સેમિફાઇનલ હોય કે ફાઇનલ હોય તો એવી 18 મેચને છે એ અલગ ભાગ પાડ્યો. અને આને છે જેને અલગથી છે એ પ્રસારિત કરવું હોય તો એ લોકો છે અલગ લાઇનમાં આવી જાઓ. અને છે વિદેશમાં જે લોકોને વિદેશમાં છે IPLનું પ્રસારણ કરવું હોય તો એ લોકો બી અલગ લાઇનમાં આવી જાઓ. એટલે આમાં છે એ IPLને પ્રસારિત કરવા માટે છે 4 વિભાગ છે એ પાડી દીધા. એટલે આ વખતે છે એ IPL ખૂબ જ બુદ્ધિ મારીને BCCI છે એ દુનિયાના છે એ પૈસા બનાવવા જઈ રહી છે. જેમાંથી છે એ બેના છે એ રાઇટ છે એ કોને મળ્યા છે એ તમને હું માહિતી આપી દઉં છું. એક છે એ ટીવીમાં છે એ લાઈવ પ્રસારણ જોવા માટે ફરીથી છે એ સ્ટાર સ્પોર્ટે છે એ આ રાઇટ છે એ ઓપ્શનમાં છે એ વિજેતા બની છે. અને સ્ટાર સ્પોર્ટે છે એ આ રાઇટ છે એ 23,375,000 કરોડ રૂપિયામાં છે એ રાઇટ્સ મેળવેલા છે. અને બાદમાં છે એ જે ઇન્ટરનેટ માટે છે એ અલગથી વિભાગ પાડ્યો હતો એનું બી ઓપ્શન કરવામાં આવ્યું. તો આ વખતે છે એ સ્ટાર સ્પોર્ટનું જે કંઈ હોટસ્ટાર હતું તેને છે આ રાઇટ્સ છે એ મળ્યા નથી. આ રાઇટ્સ છે એ વૂટ મોબાઈલ છે, સોરી વૂટ નામની એપ્લિકેશન છે જે હોટસ્ટાર જે રીતે છે એ આ જે OTT પ્લેટફોર્મ છે એવી જ રીતે છે એ વૂટ નામની એપ્લિકેશન છે. તો એ છે એ આ રાઇટ છે એ વિજેતા બની છે. અને આ વૂટ જે છે એ વાયકોમ 18માં આવે છે. અને વાયકોમ 18 છે એ છે એ રિલાયન્સની કંપનીમાં તે આવતી હોય છે. તો આ રાઇટ છે એ રિલાયન્સ છે એ જીત્યા છે. એટલે કે જે જીઓના યુઝર છે એ લોકો માટે કદાચ ખુશીના સમાચાર હોય કે એ લોકોને છે એ ફ્રીમાં છે
એ રિલાયન્સ છે એ તમને IPL જોવા માટે આપી શકે છે. બાકી છે એ આ વખતે છે એ હોટસ્ટારમાં છે એ IPL છે એ તમને જોવા નહીં મળે. ઘણા લોકો છે એ IPL જોવા માટે છે એ હોટસ્ટારમાં છે એ સબસ્ક્રિપ્શન લઈને જ બેઠા છે, પણ હવે છે એ હોટસ્ટારને અનઇન્સ્ટોલ કરી અને હવે છે એ વૂટ અથવા એમાં પણ એવું બી થઈ શકે એમ છે કે આ વૂટ છે એ એટલું બધું કેપેબલ નથી કે ફેમસ નથી અને એના સર્વર એટલા બધા કેપેબલ નથી, કેમ કે હોટસ્ટાર જેવી હોટસ્ટાર એપ્લિકેશન છે એ આખા ભારતમાં છે એ ખૂબ જ ફેમસ છે અને એ બી છે IPLની ફાઇનલમાં છે એ ફેલ થઈ જાય છે તો એના સર્વર છે ડાઉન થઈ જાય છે. તો વૂટ તો છે એના માટે કાંઈ નથી. તો આ વખતે છે આ રિલાયન્સ કંપની છે આ છે વિદેશની કંપની સાથે છે કદાચ છે મર્જ થઈ પેરામાઉન્ટ પ્લસ નામની જે કાંઈ એપ્લિકેશન છે જે એ વર્લ્ડમાં છે એ ફેમસ ધીમે ધીમે થઈ રહી છે, તો એની સાથે છે એ વૂટ અને પેરામાઉન્ટ પ્લસ બંને છે મર્જ થઈ અને છે એ છે IPLનું પ્રસારણ છે એમાં બતાવવાનું પ્લાનિંગ કરી શકે છે. જોઈએ છે વૂટમાં તે કરે છે કે પછી પેરામાઉન્ટ પ્લસ સાથે જે ડીલ તો કરી જ નાખી છે, તો પછી હવે એ નેક્સ્ટ આપણે જોવાનું રહેશે. પણ આ વખતે છે હોટસ્ટારમાં તો છે એ આપણે છે એ IPL જોઈ શકશું નહીં. પેરામાઉન્ટ પ્લસ અથવા છે એ વૂટમાં છે એ આપણને છે એ નેક્સ્ટ IPL છે આપણે ઇન્ટરનેટના માધ્યમથી છે એ જોઈ શકશું. બાકી જે છે 18 મેચ છે એ ફાઇનલ સેમિફાઇનલ વગેરે છે 18 મેચો છે એ અલગથી છે અને એનું છે એ અલગથી છે ઓપ્શન કરવામાં આવશે અને બાદમાં છે વિદેશીમાં જે કાંઈને IPLનું પ્રસારણ બતાવવું હોય તો એ માટે એ બંનેનું જે છે એ મને કાંઈ જાણકારી મળી નથી. બ્રોડકાસ્ટના રાઇટ્સ છે જે સ્ટાર સ્પોર્ટ છે એને મેળવ્યા છે. સ્ટાર સ્પોર્ટ છે એ 23,575 કરોડ રૂપિયા છે એ અમારી ચેનલમાં છે એ લાઈવ પ્રસારણ છે એ IPLનું બતાવવા માટે છે એ ખર્ચ્યા છે. તો હવે એ લોકો આમાંથી છે એ કઈ રીતે શું એના 23,575 કરોડ રૂપિયા છે એ એમને વેડફી નાખ્યા નહીં, પણ આમાંથી છે એ 23,000માંથી છે એ 50,000 કરોડ રૂપિયા કે 60,000 કરોડ રૂપિયા પણ એ બનાવી શકે છે. તો કઈ રીતે, તો એ તમને હું સરળ ભાષામાં સમજાવું તો IPL આપણે છે એ લાઈવ જોતા હોય સ્ટાર સ્પોર્ટ ઉપર તો વચ્ચે છે એડ્સ આવતી હોય છે, વચ્ચે અવર પૂરી થાય એટલે એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે, પછી વચ્ચે છે ટાઈમ આઉટ આવતો હોય છે, પછી છે એ વચ્ચે આઉટ થાય તો ત્યારે વિકેટ પડતી હોય ત્યારે બી છે એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે. તો એ જે કાંઈ છે એ 30-40 સેકન્ડ કે 1 મિનિટની એડવર્ટાઇઝમેન્ટ જે આવતી હોય છે એમાં છે 3 થી 4 એડો છે આવી જતી હોય છે. તો એમાં છે એક એડના ભાવ છે એ 15 થી 17 લાખ રૂપિયા છે એ કિંમત હોય છે. તો આવી રીતના છે એ 70 થી 75 મેચ છે એ આખી IPLની હોય છે અને એમાં છે એ ફાઇનલ સેમિફાઇનલ એ બધી મેચોના છે એ વચ્ચેની એડવર્ટાઇઝ એ વખતે હોય છે. એ ભાવ છે એ 20 થી 25 લાખ રૂપિયા પણ પહોંચી જતો હોય છે. તો તમે ગણતરી કરો, આ બધો તમે હિસાબ લગાવશો ને તો છે એ આમાં એને 23,575 કરોડ રૂપિયા જે કાંઈ છે રોકાણ કર્યું છે એ છે એ 50,000 કે 60,000 કરોડ રૂપિયા પણ થઈ શકે છે. જે રીતે છે સ્ટાર સ્પોર્ટ છે જે રીતે પૈસા કમાય છે એ રીતે છે ઇન્ટરનેટના માધ્યમથી છે રિલાયન્સના જે કાંઈ એપ્લિકેશન છે વૂટ એપ્લિકેશનમાં આવે કે પેરામાઉન્ટ પ્લસ કોઈ બી છે એપ્લિકેશનમાં છે એ જે લાઈવ પ્રસારણ આવે તો એમાંથી છે એ આ રિલાયન્સ છે જેને છે 20,500 કરોડ રૂપિયા છે એ જે કાંઈ રોકાણ કર્યું છે તો એ બી છે એ એડ્સના માધ્યમથી બધી કંપનીઓ છે એ IPLમાં છે એ ઇન્ટરનેટના માધ્યમથી છે એ રિલાયન્સના કોઈ એપ્લિકેશનથી છે એ મેચ જોતું હોય છે તો એમાં છે એ બધી કંપનીઓ છે એ એડ્સ માટે છે એ પૈસા આપશે. એ પૈસા છે એ કમાઈને આ રિલાયન્સ બી છે 20,500માંથી 40,000 અથવા 30,000 કરોડ રૂપિયા છે એ બી કમાઈ શકે છે. એટલે બધાને છે એ અત્યારે રોકાણ કરે છે બધાને છે એ ફાયદો છે, ડબલ એ થાય, 2 ગણો થાય, 3 ગણો થાય. જેવું છે એ પબ્લિક જોવા આવે છે એવા છે એ એડ્સના ભાવ છે એ વધતા હોય છે અને એ રીતે છે કંપનીઓ છે એ એડ્સ માટે છે એ પૈસા આપતી હોય છે. મિત્રો, તો IPLના ટીમની વાત કરીએ તો IPLની ટીમના છે એ માલિક છે કાં કોઈ સેલિબ્રિટી હોય છે કાં કોઈ મોટી કંપનીના માલિકો હોય છે. તો IPLની ટીમના જે કંઈ માલિક છે એ લોકોને છે એ ક્યાંથી કમાણી થાય છે તો IPLની ટીમ છે જે ટીમ હોય એની ટીમની જે કાંઈ જર્સી હોય છે, ટી શર્ટ હોય છે, ટી શર્ટની અંદર છે 10 થી 12 છે એ કોઈ બી કંપનીના છે એ લોગો લગાવી શકે છે અને ટી શર્ટમાં છે ઓલરેડી હોય જ છે. આપણે કોઈ બી છે આપણે ગુજરાત જાયન્ટ હોય, બેંગ્લોર હોય કે પછી મુંબઈ ઇન્ડિયન્સ હોય તો બધાની જર્સી ઉપર છે એ ઘણી બધી કંપનીઓના છે હેલ્મેટ ઉપર હોય કે પછી ગ્લવ્સ ઉપર બી હોય છે કે શૂઝ પણ છે એ કોઈ બી બ્રાન્ડેડના કોઈ બી કંપનીના છે
એ પહેરી અને એ કંપનીને છે એ સ્પોન્સર કરી અને એ કંપનીઓ પાસેથી છે આ ટીમના માલિક લોકો છે એ કમાણી કરતા હોય છે. અને બીજી એક કમાણી એ છે કે છે એ પોતાના ટીમની છે એ ટી શર્ટ એ બહાર છે એ સેલિંગ કરાવતા હોય છે, મોબાઈલના કવર હોય છે, પછી ગાડીઓના કિચન હોય છે. તો આવી રીતે છે અલગ અલગ રીતે છે એ ઘણી બધી કમાણી છે એ ટીમના માલિક છે એ આ પોતાની ટીમના જે કાંઈ ખેલાડીઓ છે પોતાની જર્સી હોય કે આ રીતના જે કાંઈ છે એ કિચન હોય કે મોબાઈલ કવર હોય કે ટી શર્ટ હોય એનાથી છે બી કમાણી કરી શકે છે. બાકી તમને આગળ જણાવ્યું હોય એમ મેન સ્પોન્સર છે કાંઈ છે ટાટા છે, તો એને છે 330 કરોડ કે જે કાંઈ સમથિંગ આપ્યા છે એમાંથી 50% છે એ ટીમને છે બધી ટીમને છે એ વેચી દેવામાં આવે છે. અને બાકી છે એ બ્રોડકાસ્ટ માટે છે રિલાયન્સે છે 20,000 કરોડ સમથિંગ આપ્યા છે. તો પછી સ્ટાર સ્પોર્ટે છે એ ટીવી પ્રસારણ માટે છે એ 23,000 કરોડ રૂપિયા આપ્યા છે. તો એ બધામાંથી છે એ 50% છે એ રૂપિયા છે એ બધી ટીમોમાં છે એ ભાગે પડતા છે એ વેચવામાં આવે છે. અને એમાંથી છે આ જે કાંઈ છે એ ટીમના માલિકો છે એને ઘણો બધો ખર્ચો હોય છે. એમાં છે એ ટીમને છે એ ટ્રાવેલિંગનો ખર્ચો આપવો પડતો હોય છે. પછી છે એ ટીમને છે એ કોઈ બી હોટલમાં છે જમવા માટે, રોકાવા માટે અને કોઈ બી જગ્યાએ અલગ અલગ જગ્યાએ જેમ કે એક મેચ દિલ્હી હોય તો બીજી મેચ છે ગુજરાતમાં હોય છે, તો અલગ અલગ ટ્રાવેલિંગ કરવાનું હોય કે પછી ત્યાં છે એ પાછી પ્રેક્ટિસ બી છે એ બધા ખેલાડીઓને જરૂરી હોય છે. તો બધો છે એ ખર્ચો આપણે પર ટીમ દીઠ છે એ 200 થી 250 કરોડ રૂપિયાનો છે એ એક ટીમનો છે એ ખર્ચો થતો હોય છે, ટ્રાવેલિંગનો હોય કે પ્રેક્ટિસનો હોય, બરાબર છે. બાકી છે એ જ્યારે છે એ મેચ હોય છે કે બે ટીમ વચ્ચે છે એ મેચ હોય છે તો એમાં કોઈ બી એક ટીમનું છે એ હોમ ગ્રાઉન્ડમાં છે એ મેચ હોય છે. ગુજરાત અને આરસીબી બંને છે એ મેચ આમને સામને રમતા હોય તો કાં તો છે એ ગુજરાતના કોઈ પણ ગ્રાઉન્ડમાં છે કાં તો છે એ બેંગ્લોરના કોઈ એકનું તો હોમ ગ્રાઉન્ડ હશે. તો એમાંથી છે એ ટિકિટોના છે 80% રૂપિયા છે એ ટીમને ફાળવવામાં આવે છે અને 20% રૂપિયા છે એ જે કાંઈ છે એ ગ્રાઉન્ડને છે એ જે કાંઈ બોડી સંભાળે છે ત્યાંની સ્થાનિક જે રાજ્યની એને છે 20% આપવામાં આવે છે. તો આવી રીતના છે એ ટિકિટ તો માત્ર છે 4 થી 5 કરોડ રૂપિયાની જ છે એ વેચાણ થતું હોય છે. બાકી છે એ નાસ્તા પાણી માટે પણ જે કાંઈ ત્યાં છે એ ખાણી પીણી માઠથી પણ પૈસા છે એ વધતા હોય છે. તો એમાંથી પણ છે મેં તમને કીધું એમ છે કે એ ગ્રાઉન્ડમાંથી જે કાંઈ છે એ કમાણી થતી હોય તો એમાંથી છે 80% છે ટીમને આપવામાં આવે છે. બાકી 20% છે જે ગ્રાઉન્ડ છે ત્યાંની બોડી છે જે રાજ્યની સંભાળે છે એને પણ આપવામાં આવે છે. બાકી છે જે ટીમ છે એ ટાઇટલ વિજેતા બને છે એને 20 કરોડ આપવામાં આવે છે અને સામે રનર્સઅપ થાય છે તેને છે એ 13 કરોડ રૂપિયા આપવામાં આવે છે. ક્વોલિફાઈમાં જે કોઈ ટીમ હારે છે એને છે એ 7 કરોડ રૂપિયા આપવામાં આવે છે. એલિમિનેટર મેચ છે એમાં છે એ 6.5 કરોડ રૂપિયા આપવામાં આવે. અને આ જે કાંઈ પૈસા છે એ મળે છે જે ટીમને છે એ ટાઇટલ જીતે છે અને 20 કરોડ રૂપિયા આપે છે એમાં છે એ 50% છે એ ખેલાડીઓ વચ્ચે છે એ વેચી દેવામાં આવે છે અને 50% છે એ ટીમના માલિક છે એ રાખતા હોય છે. છેલ્લે છે તમને એ વાત તો જણાવવાની મારે રહી ગઈ કે જે છે એ ખેલાડીઓને છે ઓક્શનમાં છે હરાજીમાં છે એ ખરીદવામાં આવે છે જે કોઈ ટીમમાં, તો એ ટીમના માલિકો છે એને છે એ પૈસા ખેલાડીઓને છે આપતી હોય છે કે કેમ, તો એમાં ઘણી બધી ટીમો છે એ અમુક ટીમો છે એ પૂરેપૂરા જે 1 કરોડ ને 20 લાખમાં છે કોઈ ખેલાડીને છે એ પોતે ખરીદ્યો પોતાની ટીમમાં તો એને છે એ અમુક જે કાંઈ ટીમ છે મુંબઈ ઇન્ડિયન્સ કે વગેરે જે કાંઈ છે એ પૂરેપૂરા પૈસા આપી દેતા હોય છે. બાકી અમુક ટીમો છે એ 50% છે એ આઈપીએલ શરૂઆત થાય ત્યારે છે એને આપવામાં આવે છે અને બાકી 50% છે એ આઈપીએલ છે એ પૂરી થાય ત્યારે છે એને આપવામાં આવતી હોય છે. આઈપીએલમાં છે એ ટાઇટલ જીતવા કરતાં છે એ ટીમને છે એ છેલ્લે સુધી છે એ બની રાખવા માટે છે એ પ્રયત્નો બધી ટીમોના છે એ હોય છે, જેથી કરીને એમાં હું મેન તો એ લોકોને છે એ એના જે કંઈ સ્પોન્સરો હોય એ સ્પોન્સરો પાસેથી પૈસા કેમ કમાવા એનું જ હોય છે. પોતાની ટીમ છે આ વખતે છે મુંબઈ ઇન્ડિયન્સ છે એ ફાઇનલમાં છે વિજેતા થાય છે તો આવતી વખતે છે મુંબઈ ઇન્ડિયન્સની જર્સીમાં તમારે કોઈને છે એ લોગો મરાવવો હોય કે સ્પોન્સર કરવું હોય ટી શર્ટમાં તો એના ભાવ છે એ ખૂબ વધારે હોય છે. કેમ કે છે એ ટીમ છે ખૂબ ફેમસ છે, કેમ કે એ ટીમ છે એ 2023માં છે વિજેતા બની છે. તો એવી જ રીતે ગુજરાત છે એ ગઈ સાલ છે વિજેતા બની છે તો ગુજરાતની ટી શર્ટમાં છે એ કોઈને છે એ લોગો લગાવવા હોય તો એના છે ભાવ ખૂબ વધારે છે અને છેલ્લા નંબરે ગઈ વખતે છે છેલ્લા નંબરે જે ટીમ રહી છે એમાં બી તમને સસ્તામાં છે તમારી કંપનીનો લોગો છે એ લગાવી શકો છો. તો આવી રીતના છે એ પોતાની ટીમને છે એ લોકોમાં છે એ ખૂબ જ ચાહના વધે અને ખૂબ જ પ્રેમ વધે અને ફેમસ થાય તો એ માટે છે આ સેલિબ્રિટી જે કાંઈ છે એ ટીમના માલિકો છે
આવી રીતના છે એ ટીમને છે એ ફેવરિટ, પોતાની ટીમ છે મુંબઈ ઇન્ડિયન્સ છે એ લોકોમાં છે બધામાં છે એ ફેવરિટ બનવી પડે, જેથી કરીને છે એ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ છે એના માલિક કોણ છે, તો કે એના માલિક છે આ છે, તો એનો ધંધો આ છે, તો લોકો છે ધીમે ધીમે છે એ જે કાંઈ ટીમના માલિક છે એની બી વેલ્યુ વધશે, એના ધંધામાં બી ગ્રોથ થાય. છેલ્લે મેન તો છે એડ્સ જ આવશે કે બધા લોકો છે માર્કેટિંગ ને માર્કેટિંગ, બરાબર છે. આ જે કાંઈ છે એ આઈપીએલનું આખું તમને જે કાંઈ છે બિઝનેસ મોડલ છે એ સમજાવ્યું. તો બિઝનેસ મોડલમાં નોર્મલી તમને એ તો સમજાણું જ છે કે આમાં મેન છે એ એડ છે, બ્રોડકાસ્ટવાળા છે એ 23,000 કરોડ રૂપિયા આપે છે. તો શું કામ આપે છે કે વચ્ચે એ લોકો છે એ આઈપીએલમાં એડવર્ટાઇઝમેન્ટ વચ્ચે આવશે, ઓવર પૂરી થાય એટલે કે વિકેટ જાય એટલે, તો એમાંથી છે એ આમાંથી છે એ ડબલ પૈસો કમાઈ શકશે. તો રિલાયન્સ છે એ પોતાના ઇન્ટરનેટના માધ્યમથી છે એ આ મેચ બતાવશે, તો એ બી છે એડ્સ છે એ બતાવશે અને જે એડ્સમાંથી પૈસા કમાશે. અને બાદમાં છે આ જે ટીમના માલિકો છે એ છે એ પોતાની ટીમની જર્સીમાં પણ ઘણી બધી કંપનીઓને આમંત્રણ કરી અને છે એ સ્પોન્સર લગાડી અને એની પાસેથી બી પૈસા કમાશે. તો આવી રીતના ઓવરઓલ છે એ મેન છે એ માર્કેટિંગ છે બધી છે. અત્યારે યુટ્યુબમાં બી તમે લોકો જુઓ છો, યુટ્યુબમાં છે એડ્સના જ પૈસા મળતા હોય છે. તો બસ ભવિષ્ય છે એ માર્કેટિંગનું અને એડ્સનું છે. તો આનાથી આપણને એટલું તો જાણવા મળે કે આઈપીએલમાં છે એ ટાઇટલના ખાલી 20 કરોડ રૂપિયા છે એ મળતા હોય છે, પણ 20 કરોડ રૂપિયા છે એ કાંઈ નથી. આમાં છે એ કરોડો રૂપિયા કે 1 લાખ કે 2 લાખ કરોડ રૂપિયાનો આખો છે એ આઈપીએલનો આખો કારોબાર છે. એટલું છે ઓવરઓલ છે એ મારા ખ્યાલ પ્રમાણે છે પડતું હોય છે. તો સારું, ચાલો મિત્રો, આ તમને છે આઈપીએલનો બિઝનેસ મોડલ છે એ સરળ ભાષામાં છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમને સરળ ભાષામાં છે એ સમજાણું હોય છે. અને બાકી જે કાંઈ ક્વેરી હોય તમે છે એ નીચે છે કમેન્ટ બોક્સમાં છે એ જણાવી શકો છો. તો થેન્ક યુ. મારી ચેનલમાં છે એ કોઈ બી છે એ વસ્તુને છે એ સરળ ભાષામાં છે એ સમજાવવા માટેના પ્રયત્ન હોય છે. આવા જ એક નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.